રાજમહેલ રોડ પર ટ્રાફિક ભારણની સમીક્ષા કરવા સ્થાયી સમિતિ અધ્યક્ષે પોલીસ અને કોર્પોરેશનના સ્ટાફ સાથે વેપારીઓને સૂચના આપી। ખંડેરાવ માર્કેટથી ન્યાય મંદિર સુધીના માર્ગ પર ટ્રાફિક સમસ્યા માથાના દુખાવા રૂપ સાબિત થઈ રહી છે। ત્યારે આજરોજ સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર હિતેન્દ્ર પટેલે પોલીસ અને પાલિકાના સ્ટાફને સાથે રાખી વેપારીઓ અને લારીઓવાળાને સૂચનાઓ આપી આગામી દિવસોમાં વાહન પાર્કિંગ માટે પટ્ટા દોરવામાં આવશે તેમ જણાવ્યું। પોતે જે પાર્કિંગ કરે છે એ અનિયમિત પાર્કિંગ છે। જેમ કે ખંડેરાવ માર્કેટ 4 રસ્તાથી ન્યાય મંદિર અને ન્યાય મંદિરથી પરત પાછા ખંડેરાવ માર્કેટ એ આખા વિસ્તારની ટ્રાફિક વિભાગના પોલીસવાળા સાથે વોર્ડ ઓફિસર સાથે એન્જિનિયરો તમામ લોકોને લઈને મેયરશ્રીના માર્ગદર્શન હેઠળ આ એક કામગીરી શરૂ કરી છે। જેમાં જે તે વિસ્તારના દુકાનદારોને સમજાવે છે કે ભાઈ આપનું સ્કૂટર રોડ સાઈડ ન મૂકતા ફૂટપાથને અડીને મૂકો, જેથી પાછળનો જે રોડ છે એ ખુલ્લો રહે। એ સાથે સાથે અમે ત્યાં એક ટૂંકા જ ગાળામાં પટ્ટા પાડીશું, જેમાં એ પટ્ટાની અંદર સ્કૂટર મૂકે, પટ્ટાની અંદર ગાડી મૂકે, જેથી જે આટલો મોટો રોડ છે ન્યાય મંદિરથી માર્કેટ 4 રસ્તાનો એ ખુલ્લો મળે લોકોને અને સારી રીતે જઈ શકે, અવર જવર થઈ શકે। જે વિષય છે એ જોતાં મને આ વિસ્તારમાં કેટલીક લારીઓ છે પણ એટલી બધી નથી જે બીજા વિસ્તારોમાં છે, એટલે લારીઓવાળાને પણ સૂચના આપી છે કે થોડા પાછળથી ઊભા રહે, જેથી સ્કૂટર જેમ પાર્કિંગ થાય એ રીતે લારી પણ થોડી પાછળથી ઊભી રહે।